હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન નહીં જવા દો, રોડ ઉપર નહીં ઉભા રહેવા દો, વકીલને અદાલતમાં નહીં જવા દો. અહીંયા ચૈતરભાઈને રજૂ કરવાના હતા. હું એમના કેસમાં વકીલ છું, વકીલાત પત્ર પર મારી સહી છે. પોલીસને હું કહું છું કે હું વકીલ છું, અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે. એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે, ગુજરાતમાં વકીલ છે, ધારાસભ્ય છે, યુવાન છે, શું છે. છતાંય જબરજસ્તીથી મને રોકે છે. અને જયારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી, આ કાયદાની અદાલત છે, આમાં જવાનો મને હક છે, તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે, પછી મને જવા દીધો. દોસ્તો, હું જયદેવ જોશી, પ્રેસિડેન્ટ બાર એસોસિએશન જુનાગઢ. ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર પ્રથમવાર એવો ઇતિહાસ બન્યો છે કે વકીલને કોર્ટમાં વકીલાત કરવા દેવા માટે રોકવામાં આવે એવો ઇતિહાસ ન્યાયતંત્ર ઉપર એક ખૂબ મોટો ખુલ્લો ઘા કહેવાય. અને લોકો વકીલો પાસેથી અપેક્ષા રાખે છે, વકીલો સેવા કરવા માટે કોર્ટમાં આવે છે, અને એના માટેની સનદ બાર કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલી છે. અને બાર કાઉન્સિલ આપવામાં સનદ જે આપવામાં આવે છે એમાં સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે છે. એના માટે ગઈકાલે એવો બનાવ બન્યો કે ચેતર વસાવાના કેસની અંદર અમારા એડવોકેટ શ્રી ગોપાલ ઇટાલિયા વકીલાત કરવા માટે જ્યારે જતા હતા અને એના અસીલને મળવાનું હતું, ત્યારે પોલીસ દ્વારા એને કડક રીતે બહાર કાઢવામાં આવ્યા, અંદર પ્રવેશવા દેવામાં નહોતા આવતા. ત્યારે મારી ખરેખર સમગ્ર ન્યાયતંત્રને, જ્યુડિશિયલ ઓફિસરને અને સરકારને એવી વિનંતી છે કે શા માટે આવા કારણો શું, કયા એવા પ્રશ્નો છે કે જેના કારણે એડવોકેટને પણ પ્રવેશ આપવામાં દેવામાં નથી આવતો. તો આના સામે કાયદેસરના એક્શન લેવાય, અને જે વ્યક્તિ એવું કેવરાયું હોય કે આને પ્રવેશ કરવા ન દેવો, એની સામે પણ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને હું વિનંતી કરું છું કે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અને હું ગુજરાત હાઈકોર્ટને પણ લખીને મોકલીશ કે આના માટે યોગ્ય કાર્યવાહી કરે, અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. હું શકીલ શેખ, એડવોકેટ, મેમ્બર જુનાગઢ બાર એસોસિએશન. તાજેતરમાં જે એક એડવોકેટને રાજપીપળાની કોર્ટમાં તેના ક્લાયન્ટને મળવા માટે જવા માટે એને રોકવામાં આવ્યા. ખરેખર વકીલ છે એ ઓફિસર ઓફ ધી કોર્ટ છે, એને મળવા જવું હોય કે એવું કંઈ કહેવાનું નહીં, એ ગમે ત્યારે કોર્ટમાં જઈ શકે છે, પબ્લિક પ્રિમાઇસીસ છે, એટલે વકીલને વકીલાત કરતા કોઈ રોકી ન શકે. તાજેતરમાં ઈડીએ જે વકીલોને પોલીસે સમન્સ કરેલા હતા એની માટે કરીને સુપ્રીમ કોર્ટમાં વકીલો ગયેલા હતા, એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ભાઈ ક્લાયન્ટ પાસેથી માહિતી મેળવેલી હોય એ જાણવા માટે પોલીસ વકીલને સમન્સ કરી ન શકે. એટલે વકીલ પોતાની ખાનગી બાબત, ખાનગી માહિતી મેળવવા માટે ગમે ત્યારે વકીલ પાસે જઈ શકે છે. અત્યારે તાજેતરમાં જે BNSS જે કાયદો નવો આવ્યો એમાં પણ ક્લિયર લખેલું છે કે વકીલને મળવા દેવો જ, જ્યારે એરેસ્ટ કરે તો બી પોલીસ સ્ટેશનમાં કે કોર્ટમાં કે ગમે ત્યારે મળવું હોય મળી શકે છે. જ્યારે આ સખત વકીલ આલમ માટે અને સમાજ માટે પણ ખૂબ ખરાબ બનાવ બનેલો છે. માની લો કે વકીલ કોઈ એક્ઝામ્શન રિપોર્ટ મૂકવા આવતો હોય અને એને રોકવામાં આવે તો એક્ઝામ્શન થાય નહીં આરોપીનું, અને ત્યાં વોરંટ નીકળી જાય, એટલે આરોપીનું વોરંટ એટલે એરેસ્ટ થાય. એટલે પબ્લિક માટે પણ આ બહુ આઘાતજનક છે. એટલે આ જે કાર્યવાહી છે પોલીસની એ સખત અમે વખોડીએ છીએ અને એને રોકવી જોઈએ. હા બોલો. નમસ્તે. બોલો બોલો સાહેબ. કાચ ખોલો નાખો. કઈ ખુશીમાં? હા બતાવો, લેખિતમાં હુકમ બતાવો મને. નહીં, હું વકીલ છું, તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો. નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું. તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીં તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ. તમને હુકમ હશે એ સ્વીકારો. હું એડવોકેટ છું. નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું, હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું. વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો. હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે. આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું. ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો, મજબૂરી શું કામ? નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે. તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે, તમે એને પૂછો, યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું. તમારે વકીલને રોકવાની સત્તા હોય
તો લેખિત પરિપત્ર મને બતાવો. ઈ 2 કલાક ઉભા રહીએ. હાલો 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 હાલો. કાયદાની ભરો એટલે એહસાન નથી, એ એહસાન નથી. અદાલતમાં કોઈ પણ માણસ ક્યારેય પણ જઈ શકે. અદાલતને ખુલ્લી અદાલત કહેવાય, ઓપન કોર્ટ. અદાલતની અંદર નહીં જવા દો, પોલીસ સ્ટેશનમાં નહીં આવવા દો, અદાલતમાં નહીં આવવા દો. જવાનું ક્યાં અમારે? તમે ગેટ ખોલો, હાલો હું જાઉં અંદર, મારે કામ છે. એટલે આટલી હદે દાદાગીરી, આટલી હદે દાદાગીરી તમે નક્કી કરશો એમને. એટલે વકીલ કોર્ટમાં જાય કે નહીં તમે નક્કી કરો. કોર્ટના દરવાજા ખોલો, આ દરવાજા ખોલો. હાલો, સામાન્ય માણસો અંદર જવા દો. વકીલને અદાલતમાં જતા કોણ રોકશે ભાઈ? એટલે તમે નક્કી કરશો કયો વકીલ અદાલતમાં જશે. અરે પણ ઈ જે હોય તમે નક્કી કરશો. તમે નક્કી કરશો કે હું વકીલ છું, હું અદાલતમાં જવા માંગુ છું. તમે કોણ છો નક્કી કરવા વાળા કે હું કોનો વકીલ છું? તમે કોણ છો નક્કી કરવા વાળા? હું કોનો વકીલ છું તમે કોણ? એમને તમે અદાલતમાં જતા વકીલને રોકી લેશો. તમને એવી સત્તા આપેલી, કોને સત્તા? હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું? પોલીસ સ્ટેશન નહીં જવા દો, રોડ ઉપર નહીં ઉભા રહેવા દો, વકીલને અદાલતમાં નહીં જવા દો. અહીંયા ચૈતરભાઈને રજૂ કરવાના હતા. હું એમના કેસમાં વકીલ છું, વકીલાત પત્ર પર મારી સહી છે. પોલીસને હું કહું છું કે હું વકીલ છું, અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે. એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે, ગુજરાતમાં વકીલ છે, ધારાસભ્ય છે, યુવાન છે, શું છે. છતાંય જબરજસ્તીથી મને રોકે છે. અને જયારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી, આ કાયદાની અદાલત છે, આમાં જવાનો મને હક છે, તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે, પછી મને જવા દીધો. દોસ્તો